સંજય अभी मजा आएगा ना भिड़ो। બોલ શું કામ હે? તમે શું કરો હો? આ પૌવા ખાંડું. क्या बोला तूने? હે પૌવા ખાંડો હો પણ કે દેખાતા જ નથી. હે ભગવાન આને બુદ્ધિ આપો. હે હું કીધું મને બુદ્ધિ આવી ગઈ ને તો તમને હાચવશે કોણ? पता नहीं। તું મગજ ફેરવા આવી હો કે કામ હે? અરે બાપા મારે કામ હે ને એટલે જ આવી હું તમે પેલા બેહો ની રહી છે. હા બોલ હાલ, શું કામ હે? કામ કોને કામ શેનું કામ? હું જાઉં માંથી મગજ ફેરવા જ આવી હતું. આ ઉભા રહ્યો એ ઉભા તો રહ્યો ક્યાં જાઉં હું સાંભળો તો ખરા એટલે અમને તો તંબુરો ચડાવીને વહી જાય હું. તો બોલ હવે હે ને પત્તા ઠોકમાં નાખ, હું જાઉં છું હવે. તમારે ઉતાવળ બહુ પાછી. હું એમ કહેતી હતી ઋત્વિન આપણે ઇંગ્લિશ મીડિયમમાં બેહાડ્યું ને તો એને ફોર્મ કેદી ભરવું છે? કોણે કીધું ઇંગ્લિશ મીડિયમમાં બેહાડવી એમ? મેં કીધું કેમ? मस्त जोक मारा रे। ये हंस रे हलकट हंस। મારી છોકરી હે ને ગુજરાતી મીડિયમમાં જ ભણશે, મારે નથી બેહાડવી ઇંગ્લિશ મીડિયમમાં. તમે જ બધું કયો એટલે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાના ફાયદા કેટલા છે? ગમે ને જે કોઈ દી પાછા પડીને આવી કેદો લ્યો. बात तो सही है। આ તંબુરો ફાયદા. ગુજરાતી મીડિયમમાં બેહાડીએ તો ઇંગ્લિશ તો ગમે તે શીખે જાય ક્લાસ કરી. હે ભગવાન શું કરવાનું? પેલેથી કઈ બેહાડી તમને કઈ વાંધો છે? કીધું ને મારે નથી બેહાડવી ઇંગ્લિશ મીડિયમમાં, મારે ગુજરાતી મીડિયમમાં જ બેહાડીએ. ગુજરાતી મીડિયમના ફાયદા કેટલા? શું હે ફાયદા કયો મને હાલો. પહેલી વાત તો એ આપણે રહેવું ગુજરાતમાં, બોલવું ગુજરાતી, બોડિયા ગુજરાતમાં. છોકરું ક્યાંક ગયું હોય તો એડ્રેસ મળી જાય ફટાફટ, ફાફા ન મારવા પડે. बात तो सही है। એ તો ગમે ને પૂછીને તોય આપણને જવાબ દે કહી દે મળી જાય. તમે અભણ હો તોય તમને મળી જાય ને. એ અભણેશ તું, તને ચોપડી ભણેલો છું. क्या बात कर रहे रे बाबा? નવાઈ કરી નાખી તન ચોપડીમાં તો. અભણ હું ને તો ગમે એ ભાભીને આઈ લવ યુ કહી દઉં, અને એ પાછું ઇંગ્લિશમાં. એટલે જ રોજ માર ખાઈને આવો બહાર કાઢ્યા જવા કે નથી? તમે ફાયદા હું હે કયો ને આમ જવા ગાય છે. અને ક્યાંક બાંધવાનું થયું હોય ને તો અંગ્રેજીમાં હું બે ત્રણ ગાયરું બાસ્ટર્ડ ને બીચ ને, બાકી બાંધવાની મજા તો ગુજરાતીમાં આવે. એક હાયા હો ગાય બોલી જાય કે રિપીટ નો થાય. સંભળાવું? સંભળાવાનું હગા ક્યાં છે? હગાયરું બોલવાની હે વેતા પડો ને. અને પાછા આઈના ગાયું ને કૂતરા, એને ઇંગ્લિશ આવડતું હોય એ કઈ ગોમાં ન સમજે, એને તો હાડ હાડ જ કરવું પડે બધું. અને એ પાછું ગુજરાતીમાં. આની હારે તો હે ને મથકૂટ કરવી જ નકામી. અરે ભાઈ સાંભળ તો ખરા, ઋતુ તોફાન કરે તો શું કે એને મને ક્યાં ભી મારે બેસને જાણવું ને એમ. ગુજરાતી મીડિયમમાં હોય તો સમજે, ઇંગ્લિશ મીડિયમ વાળા કઈ ઈ નો સમજે. એ તો વોટ 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 કરે, ડખો પતે જ નહીં ડો હાઈ જુદી. એ જેમ કરો ને એમ કરો, હું તો જાઉં હું અહીંથી. તો હોય હોય આ કોને બેહાડી હતી? જાઉં હું અહીંથી. જાને હવે. તો તમને શું લાગે મિત્રો, ઇંગ્લિશ મીડિયમમાં બે કે ગુજરાતી મીડિયમમાં? કોમેન્ટ કરી દેજો ભૂલ્યા વગર, અને સબસ્ક્રાઇબ ને ફોલો કરી લેજો ભૂલતા નહીં.